અમદાવાદના નવરંગપુરા ખાતે નિઃશુલ્ક કર્જમુક્ત અભિયાનના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। દેશભરમાં વિવિધ લોન જેવી કે કાર લોન, હોમ લોન, વ્હીકલ લોનના હપ્તા ન ભરી શકતા વિવિધ બેંકના હપ્તા વસૂલ કરનાર કર્મીઓ દ્વારા તંગ આવી ઘણા લોકો આત્મહત્યા કરી રહ્યા છે। ત્યારે આ સમસ્યા સામે કર્જમુક્ત ભારત અભિયાન સંસ્થા સતત લડત આપી રહી છે અને જે કેન્દ્ર અને રાજ્ય સરકારના સમસ્યાનું નિવારણ આવે જેવા લોકો આત્મહત્યા ન કરે તે માટે સતત પ્રયત્ન કરી રહી છે। જે સંદર્ભે ગુજરાત ખાતે આ સંસ્થાની હેડ ઓફિસનું ઉદ્ઘાટન નવરંગપુરા કૃષ્ણ કોમ્પ્લેક્સ ખાતે અભિયાનના પ્રણેતા શાહનવાઝ ચૌધરી દ્વારા ગુજરાતના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવે। આ પ્રસંગે ગુજરાતના પ્રભારી રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીય, મનોજ ઠાકોર ભારતીય, ગોવિંદ અવસ્થી ભારતીય, રાકેશ પટેલ ભારતીય સહિત મોટી સંખ્યામાં સમસ્યાનો ભોગ બનેલા લોકો ઉપસ્થિત રહ્યા। શાહનવાઝ ચૌધરી દ્વારા ઉપસ્થિત લોકોની સમસ્યા અને રજૂઆતો સાંભળી હતી। આ પ્રશ્ન જલ્દી સરકાર સામે મૂકવામાં આવે અને તેનો ઉકેલ સરકાર લાવે તેવી બાંહેધરી આપવામાં આવી। ઉપરાંત કર્જના બોજ હેઠળ અત્યાર સુધી કેટલાક લોકો દ્વારા આત્મહત્યા કરવામાં આવી તેની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી। અત્યાર સુધી દેશભરમાંથી આશરે 1.5 લાખ લોકો અભિયાનમાં જોડાયા છે અને આવનાર સમયમાં લાખોની સંખ્યામાં લોકોને એકત્રિત કરવામાં આવશે જે લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।